ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરી. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ વિશે ઘણી બધી માહિતી જોઈ. યાદ કરો થોડું. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ તમે દોર્યા હતા. ક્યારેક આવી રીતે મેળવતા, આવી રીતે કંઈક આલેખ મેળવો તો આપણે વેગ કેવો કહેતા હતા એનો? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. સમજો થોડું. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે આપણે કહેતા હતા, તેનો વેગ કેવો કહેતા હતા? ધન. આવી રીતે હોય તો વેગ કેવો કહેતા હતા? ઋણ. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે મેળવો, બાટકા જેવો મેળવો. યાદ છે? તો પ્રવેગ કેવો કહેતા હતા? ધન. ઊંધો મળે તો પ્રવેગ કેવો કહેતા હતા? ઋણ. આવી ઘણી બધી માહિતી આપણે જોઈ અને એને અનુરૂપ થોડા ઘણા આપણે દાખલા ગણ્યા હતા. 2 દાખલા ગણ્યા હતા. મિત્રો આજે પ્રોપર સેમ એવા જ આપણે બધા દાખલા કરવા છે કે જેની અંદર વેગની સંજ્ઞા, પ્રવેગની સંજ્ઞા, ઝડપ કેટલી હશે એ બધી જ આપણે વાત કરવાની. અને આજે એક નવો ભાગ અંદર જોશું પ્રવેગ વિશે. તો કે ગઈકાલે પ્રવેગ વિશે જોયું હતું, આજે આપણે પ્રવેગ વિશે થોડુંક સમજી લઈએ અને પછી આગળ જઈએ. પહેલા અહીંયા ધ્યાન આપો. આપણે આ દાખલો કરવો છે સ્વાધ્યાય 3.19, પણ એની કરતા પહેલા થોડીક માહિતી જોઈ લઈએ. બરાબર ધ્યાન આપો. જોજો મિત્રો, માની લો આ ધ્યાનમાં રાખજો, આ લખવાનું પણ છે તમારે. માની લો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર સમજો. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે તો આ અક્ષ ઉપર હું સ્થાનાંતર લઈ લઉં, આ અક્ષ ઉપર હું સમય લઈ લઉં. માની લો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે મળ્યો તમને, આવી રીતે મળ્યો. તો પહેલો મને જવાબ આપો તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે આમાં વેગ ધન છે કે પછી ઋણ છે? ધન છે કે ઋણ છે? તો તમારો પહેલો જવાબ શું આવશે કે ગ્રાફ છે એ જુઓ 90 કરતા નાનો ખૂણો બનાવશે. તો એનો મતલબ એક જવાબ તમે મને આપી દીધો કે ધન છે. વેગ છે એ કેવો છે? ધન છે. 2 સવાલ હતા, એમાંથી એક જવાબ આપી દો કે વેગ ધન છે. બીજી વસ્તુ સમજીએ. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે એનો ઢાળ શું આપે? તો કે વેગ આપે. ખબર છે ને આપણને? ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું આપે? તો કે વેગ આપે. કેમ? તો કે y/x. y/x એટલે x ના છેદમાં t. તો એ તો શું આપે? વેગ. અને મિત્રો સમજો, x ના છેદમાં t એ વેગ આપે. હવે જુઓ તો અહીંયા વેગ અચળ છે કે બદલાય છે? ગ્રાફ જોઈને કયો, વેગ અચળ છે કે બદલાય? તો જવાબ ક્યાંથી અપાય? તો કે ઢાળ ઉપરથી અપાય. અને ઢાળને તો બીજું થીટા કહેવાય, tan થીટા કહેવાય. તો એનો મતલબ વેગ જોવો હોય તો થીટા જોઈ લેવાય. હવે થીટા જોવો હોય તો કેવી રીતે જોવાય? જોજો, આપણે હું આવી રીતે રેખા બતાવી દઉં, ઘણી બધી આવી રીતે x અક્ષને સમાંતર, એટલે t અક્ષને સમાંતર. તો જો બધી જગ્યાએ અહીંયા થીટા છે ને સરખો જ બને. જો બધી જગ્યાએ થીટા સરખો બને. જો લાસ્ટ લેક્ચરની અંદર વાત થઈ તો રિવિઝન કરાવું છું કે બધી જગ્યાએ થીટા સરખો મળે. થીટા સરખો મળે એનો મતલબ tan થીટા સરખો મળે, એનો મતલબ વેગ સરખો મળે, એનો મતલબ કે વેગ છે એ અચળ છે. વેગ છે એ કેવો છે? તો કે અચળ છે. તો એનો મતલબ આને કહેવાય અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ એટલે હવે આનું ઉદાહરણ શું મિત્રો? કે કાર જેટલી ઝડપથી જાય છે, જેટલા વેગથી જાય છે એટલા જ વેગથી જાય. ન વધી જાય, ન ઘટે. જેટલા વેગથી જાય એટલા જ વેગથી જાય. આવી રીતે કોન્સ્ટન્ટ, કઈ ફરક પડે નહીં. એટલે એને કીધું અચળ વેગી ગતિ. અને મિત્રો આમાં વેગમાં ફેરફાર થાય છે કે નથી થતો? તો કે નથી થતો. સમજો, વેગમાં ફેરફાર થતો નથી એનો મતલબ પ્રવેગ 0. પ્રવેગનું સમીકરણ શું હતું? તો કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં કાંઈ ફેરફાર થતો નથી. તમે એમ કહો કે શરૂઆતમાં 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે, વેગથી જાય છે શરૂઆતમાં, તો અંતમાં કેટલાથી જતા હોય? 3 થી જ જતા હોય. તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. અંતિમ વેગ કેટલો? તો કે 3 મીટર પર સેકન્ડ. તમારી કાર હતી એ શરૂઆતમાં 3 થી જાય છે, અંતે 3 થી જ જાય. વેગમાં ફેરફાર ન થયો, અચળ છે. જો અથવા તો આની ઉપરથી સમજો, v2 એટલે 3, v1 એટલે 3, 3 માંથી 3 ગયા 0. એનો મતલબ પ્રવેગ કેટલો મળ્યો? 0. આનો મતલબ એવો થયો, જો વેગ અચળ કે અચળ વેગી ગતિ થતી હોય તો પ્રવેગ કેટલો મળે? તો કે 0 મળે. વેગ અચળ હોય તો પ્રવેગ કેવો મળે? 0 મળે. એનો મતલબ કાર તમારી જેટલા વેગથી જાય છે, જેટલી ઝડપથી જાય છે, એટલી ને એટલી ઝડપથી જો જાય તો એનો મતલબ પ્રવેગ કેવો? 0. એટલે આ આલેખ ઉપરથી શું ખબર પડે? કે આલેખ સ્ટ્રેટ લાઈન હોય, સીધી રેખામાં હોય. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખામાં હોય તો એનું એક તારણ એવું પણ નીકળે કે આ અચળ વેગથી ગતિ કરે છે અને અચળ વેગથી ગતિ કરે તો પ્રવેગ કેટલો હોય? 0 હોય. મગજની અંદર ફિક્સ કરી દેજો.
ક્લિયર? આ પહેલી વસ્તુ સમજાય પ્રવેગ વિશે. આ તો આપણે ભણી ગયા હતા વેગ વિશે, પણ આપણે પ્રવેગ વિશે જોયું કે પ્રવેગ શૂન્ય હોય. આનો હજી એક આવી માહિતી સમજીએ. જોજો, હવે હું દોરું છું આલેખ, એને સમજો. હું દોરું છું આલેખ વેગ વિરુદ્ધ સમય. આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ નથી દોરેલા. હવે આની વાત કરીએ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. મિત્રો જોજો, આલેખ દોરો એને સમજો. અહીંયા વેગ લઈ લો, અહીંયા સમય લઈ લો. અહીંયા વેગ છે તો મે બી અહીંયા હું v કરું તો પણ ચાલે, અહીંયા હું t કરું એટલે ચાલે. ક્લિયર છે? માની લો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવો મળ્યો, આવી રીતે મળ્યો, સુરેખ રેખા મળી આવી રીતે, સમયની અક્ષને સમાંતર. સમયની અક્ષને સમાંતર, આ એને બોલવાના જુદા જુદા મેથડ છે કે ભાઈ સમયની અક્ષને સમાંતર અથવા તો આવી રીતે સમાંતર મળ્યું. આનો મતલબ શું સમજો, ધ્યાન આપજો બરાબર. માની લો કે તમે ગ્રાફ પરનું આ બિંદુ લ્યો તો એને અનુરૂપ સમય તમને આ મળે. ત્યારે વેગ કાંઈક હશે, જો અહીંયા કાંઈક વેગ હશે. માની લો કે હું 3 મીટર પર સેકન્ડનો વેગ લઈ લઉં. અહીંયા આ બિંદુએ વેગ કેટલો? 3 મીટર પર સેકન્ડનો. અને અહીંયા સમય છે એ માની લો કે 1 સેકન્ડ છે. હવે આ બિંદુ લ્યો તો માની લો તો અહીંયા 2 સેકન્ડ થઈ, તો 2 સેકન્ડે વેગ કેટલો? 3 મીટર પર સેકન્ડ જ છે. ચાલો આ બિંદુ લઈ લો તો માની લો કે અહીંયા 3 સેકન્ડ થઈ, તો ત્યારે વેગ કેટલો? તો કે 3. માની લો કે આ બિંદુ લઈ લો તો 4 સેકન્ડે પણ વેગ કેટલો? તો કે 3 મીટર પર સેકન્ડ. ફરીથી પહેલી સેકન્ડે 3, બીજી સેકન્ડે 3, ત્રીજી સેકન્ડે 3 ને ચોથી સેકન્ડે 3. વેગ એનો મતલબ પદાર્થ સ્થિર છે કે ગતિ કરે છે? પેલા એ જવાબ આપો તો. પદાર્થ સ્થિર છે કે ગતિ કરે છે? ગતિ કરે છે. વેગ આપેલો છે, વેગ કેટલો? 3. એનો મતલબ ઈ પહેલી સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડ, બીજી સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડ, ત્રીજી 3 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ ઈ અચળ વેગથી ગતિ કરે. જો અચળ વેગથી ન વધી જાય ન ઘટે, અચળ વેગથી 3 મીટર પ્રતિ સેકન્ડ થી જ ગતિ કરે. એટલે આલેખ એવું દર્શાવે છે કે પદાર્થ અચળ વેગી ગતિ કરે. જો આમાં એવી ખબર પડી. પણ અહીંયા અચળ વેગી કોનો આલેખ દોરીને કીધું? તો કે સ્થાનાંતર વિરુદ્ધનો આલેખ દોરીને કીધું. આમાંય ખબર પડે કે અચળ વેગથી ગતિ કરે છે. સમજાય છે? આમાં કોના વિરુદ્ધ કોનો આલેખ દોરીને કીધું? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમે આવી રીતે દોરો તોય ખબર પડે કે અચળ વેગી ગતિ કરે છે. અહીં એટલે વેગ કેવો છે? અચળ. આવું ડાયરેક્ટ જ લખીએ. વેગ કેવો છે? અચળ. એટલે આ પણ કેવી ગતિ છે? અચળ વેગી. અચળ વેગી. અને મિત્રો તમને ખબર પડી ગઈ, અચળ વેગી ગતિ હોય તો પ્રવેગ કેટલો હોય? 0. એટલે પ્રવેગ કેટલો? તો કે 0. અહીંયા જ આપણે સાબિત કર્યું. અચળ વેગી ગતિ તો પ્રવેગ 0. આમાં તે વેગ તો 3 નો છે એટલે વેગ બદલાય નહીં. સોરી, હા, વેગ બદલાય નહીં એટલે પ્રવેગ કેટલો? 0. સમજાય છે ને? હવે અગત્યની વાત કરીએ. આ સમજાય એની પરથી. માની લો મિત્રો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હવે તમારી પાસે આવો છે. હવે એકદમ કોન્સન્ટ્રેટ થી સમજજો. અહીંયા વેગ લઈ લો, અહીંયા સમય લઈ લો. માની લો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવો મળ્યો. આવો મળ્યો. કોના વિરુદ્ધ કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો. હવે તમને ખબર છે, કોઈ પણ આલેખ જો સુરેખાની અંદર મળે, આવી રીતે આમ ઢાળ વાળો મળે, તો એની અંદર ઢાળ દોરવો પડે. હું બોલી જ ગયો. કોઈ પણ આવી રીતે આલેખ હોય તો આને એક તો સુરેખ આલેખ કહેવાય, પણ એનો ઢાળ મળી શકે. હવે તમારે ઢાળ શોધવો હોય તો કોઈ પણ 2 બિંદુ લઈ લો. મેથડ શીખવાડેલી જ છે હવે તમને. કોઈ પણ 2 બિંદુ લઈ લો. એ 2 બિંદુને જોડી દો પહેલા તો. પછી બંને અક્ષ ઉપર આવી રીતે બતાવી દો. એટલે અહીંયા કંઈક વેગ મળશે, અહીંયા કંઈક વેગ મળશે. અહીંયાના વેગને આપણે v1 કહી દઉં તો અહીંયાના વેગને v2 કહી દેવાય. તો એને અનુરૂપ અહીંયાના સમયને, શરૂઆતનો સમય ને, તો અહીંયાના સમયને t1 કહેવાય. તો અહીંયાના સમયને કહેવાય t2. જોજો હવે તમારે ઢાળ લખવો હોય તો થીટા કહેવાય. તો આવું પણ લખી શકાય, tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઢાળ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે ખૂણાની સામેની બાજુ એટલે આ એટલે v2 - v1. તો અહીંયા લખાય v2 - v1. તો છેદમાં લખાય t2 - t1. હવે તો આ સમજાય છે ને? t2 - t1. આને તો શું કહેવાય? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો મિત્રો એને કહેવાય પ્રવેગ. હમણાં જ જોયું, વેગમાં થતો ફેરફાર એને તો શું કહેવાય? પ્રવેગ. આનો મતલબ એવો થયો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ, એનો ઢાળ શું આપે? પ્રવેગ. એનો ઢાળ શું આપે? પ્રવેગ. અથવા તો tan થીટા શું આપે? વેગ વિરુદ્ધ સમયના આલેખમાં tan થીટા શું આપે? કે પ્રવેગ. હવે આની અગત્યની વાત સમજો. જોજો, એકદમ સરળ ભાષામાં સમજીએ. આટલી ખબર પડી ગઈ. હવે તમને આવો પ્રશ્ન કરે કે આની અંદર પ્રવેગ અચળ છે કે બદલાય છે? શું બોલો? પ્રવેગ અચળ છે કે બદલાય છે?
એ સમજવા માટે શું કરવાનું? આમાં તમે શું કર્યું હતું? તમારે વેગ અચળ છે કે બદલાય એ સમજવા માટે તમે શું કર્યું હતું? તો કે જો અહીં x અક્ષને સમાંતર આડી રેખા દોરી દીધી, તો અહીંયા દોરો તો જો અહીંયા આવી રીતે દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, બધે દોરી દઉં આવી રીતે. ચાલો આવી રીતે દોરી દઉં તો બધાની અંદર ખૂણો જોવો તો જો આની અંદર આ ખૂણો, આની અંદર પણ થીટા, આની અંદર પણ થીટા, બધામાં થીટા જ થાય. જો બધામાં થીટા જ થાય. થીટા સરખો આ બદલાતો નથી, એનો મતલબ ઢાળ નથી બદલાતો, એનો મતલબ પ્રવેગ નથી બદલાતો, પ્રવેગ નથી બદલાતો મિત્રો, એનો મતલબ પ્રવેગ અચળ. પ્રવેગ અચળ, શૂન્ય નથી બોલતો, અચળ બોલું છું, જેટલો છે એટલો જ રહેશે. અહીંયા જો અહીંયા ખૂણો થીટા, અહીંયા થીટા, અહીંયા થીટા, અહીંયા થીટા, બધી જગ્યાએ થીટા સરખા, એનો મતલબ ઢાળ સરખો, એનો મતલબ પ્રવેગ સરખો, એનો મતલબ પ્રવેગ અચળ. તો મિત્રો આવી ગતિને કહેવાય અચળ પ્રવેગી ગતિ. ધ્યાનમાં રાખો, આને કહેવાય અચળ પ્રવેગી ગતિ. હવે સર આનો મતલબ શું અચળ પ્રવેગી ગતિ? હવે એકદમ સરસ મજાનું ઉદાહરણ સમજો. માની લ્યો કે અહીંયા કોઈ કાર છે, આનો મતલબ સમજીએ છો, એકદમ ધ્યાન આપજો. આખો કાર છે, આ કાર નો પ્રવેગ છે એ અચળ છે. હવે પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયાથી જો આ વેગનું એકમ મીટર પર સેકન્ડ, આનો એકમ સેકન્ડ. તો એક કામ કરું, અહીંયા હું લખું વ્યવસ્થિત, જોજો કે મારે આનો પ્રવેગ લખું નહીં, જોજો આનો પ્રવેગ લખું નહીં જોજો તો કે 3 મીટર પર સેકન્ડ બોલાવું લખાય. થોડું સમજજો, મને ખબર છે કે સેકન્ડ નીચે જાય તો આવું લખાય, તમને મારી કરતા વધારે ખબર છે આવી કે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખાય, પણ હું આવી રીતે લખી શકું આના પરથી. ઓકે, આપણે આનો ઉપયોગ કરીએ તો તમને લિટરલી ફિલિંગ આવે કે આપણે કેવા શું માંગીએ છીએ. જોજો એનો મતલબ કે પ્રવેગ આવી રીતે લખાય. હવે આનો મતલબ શું કે પ્રવેગ અચળ છે, એનો મતલબ પહેલી સેકન્ડે વેગ કેટલો? તો કે 3 મીટર પર સેકન્ડ. પહેલી સેકન્ડે વેગ કેટલો? 3 મીટર પર સેકન્ડ. હવે બીજી સેકન્ડ આવી એટલે બીજા 3 મીટર પર સેકન્ડ વધી ગયા. ત્રીજી સેકન્ડ આવી એટલે પાછા 3 મીટર પર સેકન્ડ વધી ગયા. મિત્રો પ્રવેગ છે, અચળ છે, પણ કેટલો છે? તો કે 3 છે. એટલે એનો મતલબ કે તમારી કાર અહીંયાથી 3 થી ચાલુ કરી હોય તો પહેલી સેકન્ડે એનો વેગ 3 હોય તો બીજી સેકન્ડે 6, ત્રીજી સેકન્ડે 9, ચોથી સેકન્ડે 12. એનો મતલબ કન્ટિન્યુ એનો વેગ વધતો જશે, વેગ વધતો જશે. એટલે વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ આવ્યો. પણ એ જે વેગ વધ્યો તો એ અચળ દરથી વધ્યો. જો અચળ એટલે એને કહેવાય અચળ પ્રવેગી ગતિ. 3 થી જ વધશે. પહેલી સેકન્ડે વેગ 3, તો બીજી સેકન્ડે થઈ ગયો 6, ત્રીજી સેકન્ડે થઈ ગયો 9. એટલે ધીરે ધીરે વેગ વધતો જશે. પણ પ્રવેગ કેવો? અચ્છા, પ્રવેગનું મૂલ્ય નથી બદલાય. એવું નથી થતું કે પહેલી વખત હોય તો 3 વધ્યા, પછી 4 થયા, પછી 8 થયા. જો વચ્ચેનો ગેપ બદલાઈ ગયો. હું ગેપ શું બોલું છું? 3, પછી એનો વેગ જે વધ્યો 3 પાછો વધ્યો એટલે 6, એની પછી 9, એવી રીતે 3 ફિક્સ થઈ ગયા. જો વચ્ચેના અહીંયા અચળ પ્રવેગ. ક્લિયર છે? આ એકદમ ક્લિયર થવું જોઈએ. એનો મતલબ વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ આપે, ઢાળ એટલે એને પ્રવેગ કહેવાય. જો વેગ અચળ હોય, આ ગ્રાફ પરથી તમને એક એવી ખબર પડે છે, વેગ અચળ નથી, સોરી, આ આલેખ પરથી એવી ખબર પડે કે પ્રવેગ અચળ હોય તો એને કેવી ગતિ કહેવાય? તો કે અચળ પ્રવેગી ગતિ કહેવાય. અને પ્રવેગી ગતિ એટલે ધીરે ધીરે વેગ વધતો હોય કાં ધીરે ધીરે વેગ ઘટતો હોય. ધીરે ધીરે વેગ વધતો હોય કાં તો ધીરે ધીરે વેગ ઘટતો હોય. ક્લિયર છે? પાક્કું? આ મગજની અંદર ફિક્સ કરી દેજો. ઓકે, હવે આપણે આ ભાગ સમજીએ. આનો મતલબ અહીંયા કેવી ગતિ થાય છે? અચળ પ્રવેગી. આમાં કેવી ગતિ થાય છે? આ જુઓ તો અચળ વેગ છે. વેગ કેવો છે? અચળ. એટલે આને કહેવાય અચળ વેગી ગતિ. વેગ અચળ હોય તો અચળ વેગી ગતિ, એનો મતલબ પ્રવેગ શૂન્ય. વેગ અચળ છે એનો મતલબ પ્રવેગ શૂન્ય. વેગ અચળ છે એટલે પ્રવેગ શૂન્ય. આની અંદર જો વેગ કેવો છે, આમાં વેગની કોઈ વાત જ નથી. આપણે આમાં વાત કોની કરી? પ્રવેગની. તો કે પ્રવેગ એટલે એનો મતલબ કે અચળ પ્રવેગી એટલે ધીરે ધીરે વેગ વધે છે. ધીરે ધીરે વેગ વધે. જો આ લખમાં દેખાય, ધીરે ધીરે વેગ વધે છે. સમજાય છે? ચાલો બોર્ડ ઉપરથી આટલો ભાગ કોપી કરી નાખો. હવે પેલો દાખલો આપણે સમજીએ.
ચાલો એકદમ ક્લિયર દેખાય છે, આ સાફ કરી નાખું. ચાલો હવે આજના બધા આલેખ જે છે એ સમજી લઈએ ટેક્સ્ટ બુકના. તમારે વેગ અને પ્રવેગની સંજ્ઞા કેવી પડશે એ જ વાત છે. ગઈકાલે મેં તમને ભણાવ્યું તો એ જ સમજવાનું છે. ચાલો સમજીએ શું છે એ. પહેલો આલેખ સમજીએ 3.19. ચાલો રકમની અંદર ધ્યાન આપો. શું લખેલું છે? નીચે આકૃતિ 3.22 આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. આ આલેખ કઈ પરિસ્થિતિ માટે હોય, આ આલેખ કઈ પરિસ્થિતિ માટે હોય અને આ આલેખ કઈ પરિસ્થિતિ માટે હોય એ તમારે કહેવાનું છે કે આ કઈ પરિસ્થિતિનો આલેખ છે, કઈ પરિસ્થિતિની અંદર આવા આલેખ દોરે. હું થોડું સમજાવું એટલે ખ્યાલ આવશે. પહેલા એ સમજો, પહેલો આલેખ છે એ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો છે. આપણી માટે x લખેલા છે ત્યારે એ સ્થાનાંતર જ હશે. જો અહીંયા અંતર હશે તો ક્લિયર લખેલું હશે અંતર, જો અહીંયા પથ લંબાઈ હશે તો ક્લિયર લખેલું હશે પથ લંબાઈ. x એટલે સ્થાનાંતર જ છે. ઓકે, તમને આપેલો છે આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. હવે આને થોડું સમજો કે સમયની કિંમત જ્યારે હું આ લઉં ત્યારે સ્થાનાંતર શૂન્ય મળે. જો શૂન્ય, સમયની કોઈ કિંમત લીધી ત્યારે સ્થાનાંતર શૂન્ય મળે છે. પછી સમયની કોઈ આ કિંમત લઉં ત્યારે સ્થાનાંતર શૂન્ય મળે છે. સમયની કોઈ આ કિંમત લઉં, હજી અહીંયા સુધી નથી પહોંચ્યો, અહીંયા લઉં ત્યારે શૂન્ય મળે. પણ સમયની જેવી હું આ કિંમત લઉં એટલે તમને સ્થાનાંતર વધી ગયું. જો હવે સમયની જ્યારે આ કિંમત લીધી ત્યારે સ્થાનાંતર ફિક્સ થઈ ગયું એટલા સમય માટે. પાછો સમય વધ્યો તો સ્થાનાંતરની કિંમત ઘટે છે. હવે મિત્રો આનો મતલબ શું થાય એ ખબર છે તમને? સ્થાનાંતર વધે અને આ સ્થાનાંતરની કિંમત જોજો સમજાવું અહીંયાથી. જો સ્થાનાંતરની કિંમત અહીંયા તમને કંઈક મળી ગઈ, પછી ધીરે ધીરે સમય યારે સ્થાનાંતર ઘટે છે અને પછી એક સમય એવો આવે છે કે હવે તમે સમય વધારો ને એમ સ્થાનાંતર જો નીચે જતા ગયા. આનો મતલબ શું થાય? આ કઈ પરિસ્થિતિ છે? સ્થાનાંતર વધે છે, સ્થાનાંતર ઘટે. શરૂઆતની અંદર સ્થિર છે, સમય યારે શરૂઆતની અંદર સ્થિર છે. તો આ કઈ પરિસ્થિતિ છે ખબર મિત્રો? માની લો, જો સાંભળજો, માની લો કે આ કોઈ પથ છે, રસ્તો છે, આ દિવાલ છે. સાંભળજો બરાબર, આ કયું ઉદાહરણ છે? આ દિવાલ છે અને અહીંયા બોલ પડેલો છે. આ કોઈ બોલ પડેલો છે. શરૂઆતની અંદર સ્થિર હોય તો સમય જાતો જાય, સમય આગળ વધતો જાય. જો સમય વધે છે વધે છે વધે છે વધે છે પણ એનું સ્થાન એનું જ રહે છે. એટલે બોલ અત્યારે અહીંયા સ્થિર છે. એમ બોલ અત્યારે અહીંયા સ્થિર છે એ આ પરિસ્થિતિ. હવે અચાનક તમે એને માર્યો, આવી રીતે માર્યો, તો માર્યો એટલે શું થયું કે એ દિવાલ આરે અથડાશે. એનો મતલબ થયો કે જો એનું સ્થાનાંતર વધ્યું આવી રીતે આમ. એટલે આને જો અંતર કાપ્યું આવી રીતે આમ, એટલે એ આ ભાગ છે. હવે અહીંયા અથડાય ત્યાં સુધીમાં એનું સ્થાનાંતર મહત્તમ થાય. જો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આટલું સ્થાનાંતર થયું. એ સ્થાનાંતર એટલે આ. હવે જેવો બોલ અહીંયા ભટકાય અને પાછો જવાની શરૂઆત કરે, સાંભળજો, જેવો બોલ અથડાય અને પાછો જવાની શરૂઆત કરે એટલે એનું વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર વધે. જો વિરુદ્ધ દિશામાં, પેલા આ દિશા, હવે વિરુદ્ધ દિશા. પેલા સ્થાનાંતર વધ્યું આમ, હવે વિરુદ્ધ દિશા એટલે આમ. ખબર પડે છે? આ પેલા આ દિશામાં, હવે આવી રીતે આમ. તો હવે તમને એમ થાય સર ગ્રાફ નીચે કેમ જાય છે? તો હવે સમજો કે બોલ અહીંયાથી અથડાઈને પાછો ગયો અહીંયા સુધી પહોંચ્યો, પણ હજી અહીંયાથી પણ આગળ જાય છે. એમ અહીંયાથી પણ બોલ હજી જો આમ આગળ જતો હોય તો જો વિરુદ્ધ દિશામાં હજી સ્થાનાંતર વધે છે. એટલે જો વિરુદ્ધ દિશાનું સ્થાનાંતર હજી વધ્યું અને માની લો કે અહીંયા સુધી બોલ પહોંચી ગયો અથડાઈને. બોલ અથડાઈને અહીંયા સુધી પહોંચી ગયો અને પછી બોલ સ્થિર થઈ ગયો. એનો મતલબ કે બોલ જો અહીંયા હવે સ્થિર થઈ ગયો. હવે જો સમય વધે, જો આ સમય આવ્યો, સમય વધે, પણ બોલ સ્થિર જ છે. એ આ સ્થાને ફિક્સ થઈ ગયું. જો આ સ્થાને ફિક્સ થઈ ગયું. સમજ પડે છે? ફરીથી એકવાર જો શરૂઆતમાં બોલ સ્થિર છે એટલે જો સમય એમનામ છે ત્યારે સ્થાન 0 છે. જો અહીંયા દેખાય છે. પછી અચાનક વધે એટલે તમે એને અહીંયાથી માર્યો એટલે એનું સ્થાનાંતર વધતું ગયું. અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી મહત્તમ થયું એટલે આ મહત્તમ થયું. પછી વિરુદ્ધ દિશામાં ચાલવાની શરૂઆત થઈ. વિરુદ્ધ દિશામાં ચાલવાની શરૂઆત થઈ. અહીંયા સુધીનો મતલબ શું થાય?
કે ઈ અહીંયાથી જે ચાલુ કર્યો તો એ અહીંયા પહોંચ્યો અને અહીંયા સુધી પહોંચી ગયો, તો નીચે જાય એનો મતલબ શું થાય કે એને જ્યાંથી ચાલુ કર્યો હતો એનાથી પણ પાછળ જતા રહ્યા છે. પાછળ જતા રહ્યા છે એટલે આ ગ્રાફ નીચે આવ્યો, આવી રીતે નીચે આવ્યા, અને નીચે આવીને પછી પાછો ગ્રાફ આમ થઈ ગયો, સીધો થઈ ગયો. તો સીધો થઈ ગયો એનો મતલબ શું કે સમય વધે છે પણ બોલ સ્થિર થઈ ગયો. જો આ એનું સ્થાન આવી ગયું, આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? એટલે આ એનું ઉદાહરણ છે કે બોલ છે એ દિવાલ સાથે અથડાઈને પાછો આવે, એનું આ ઉદાહરણ છે. ક્લિયર? ખબર પડે? તો અહીંયા લખી દઈએ. શું લખશું? તો કે બોલ સ્થિર અવસ્થામાંથી ગતિ કરી દિવાલ અથવા તો કોઈ પણ આધાર સાથે દિવાલ સાથે અથડાઈને પાછા આવે તે સ્થિતિ. પણ એક વસ્તુ મિત્રો જોજો, આમાં ભૂલ નહીં કરતા. આ દિવાલ હોય અહીંયા એને આ સ્થાનથી ચાલુ કર્યો, અહીંયાથી ચાલુ થયો હોય તો અથડાઈને એ સ્થાનને ક્રોસ કરીને આગળ આવી જાય છે, એટલે ગ્રાફ નીચે ગયો છે. મિત્રો ગ્રાફ ખાલી આટલો વધતો જોજો, એ એકદમ તમને ખબર પડી પડે. ગ્રાફ આટલો વધતો અહીંયાથી આમ દોર્યો, પછી આમ થઈ આમ અને આમ દોર્યો વધતો. આનો મતલબ શું? તો કે સ્થિર છે અહીંયા, પેલા આ સ્થિર છે, પછી અહીંયા અથડાણા એટલે અહીંયા સુધી આવ્યા, અને હવે આમ ગયા રિટર્ન. એટલે રિટર્ન ક્યાં સુધી? જ્યાંથી ચાલુ કર્યું તો ત્યાં જ સુધી, અહીંયા જ સુધી, પછી પાછા સ્થિર થઈ ગયા. પણ આપણો ગ્રાફ ક્યાં ગયો? નીચે ગયો એનો મતલબ જ્યાંથી ચાલુ કર્યું તો ત્યાંથી આગળ નીકળી ગયા. આ ખબર પડી પડે. ક્લિયર છે? ચાલો અહીંયા લખી દેવાનું. બોલ સ્થિર અવસ્થામાંથી ગતિ કરી દિવાલ સાથે અથડાઈને પાછા આવે છે તે સ્થિતિ આલેખ દર્શાવે છે. ક્લિયર છે? પાક્કું ને? ઓકે. અહીં એક વસ્તુ કૌંસમાં લખી દો. અહીં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જુદા છે. તમારે એ કેવું પડે, પ્રારંભિક સ્થાન તમે આ લીધું હતું ત્યારે અંતિમ સ્થાન બીજું મેળવ્યું હતું, આ મેળવ્યું, અહીંયા મેળવ્યું હતું. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જુદા છે. ક્લિયર? ઓકે. અને મિત્રો તમને એક ઉદાહરણ મેં બતાવ્યું. જો પેલો ભાઈ છે એના હાથમાં બોલ લીધો છે અને લઈને સીધો દિવાલ બાજુ દોડે છે. હવે એ ઉદાહરણની અંદર જો એ દિવાલ હારે દોડે છે, દિવાલ હારે જેવો ભટકાય એટલે પછી બોલ જે છે ને એ જો થોડોક આ બાજુ આવે છે, એ હકીકતમાં શું થવું જોઈએ ખબર? આમાં શું કામ અહીંયા મૂકેલું તેને સમજો કે બોલ અહીંયાથી લીધો, હવે સીધો દોડતો દિવાલ હારે ભટકાણો, પછી ઓલો બોલ છે ને એ એમ પાછળ આવી જવો પડે. પાછળ જ્યાંથી ચાલુ કર્યો હતો ને એની પાછળ આવી જવું પડે. ફરીથી અહીંયાથી કહું, સમજાશે. બોલ અહીંયા હાથમાં લીધો, દોડીને દિવાલ હારે ભટકાઈને હું પાછો આવું ત્યારે ઓલો બોલ છે ને એ મેં અહીંયાથી ચાલુ કર્યું, અહીંયાથી પાછળ વહી જવો પડે. એમાં પાછળ નથી જતો, પણ આ બતાવું છું કે અહીંયાથી આવી અને આમ પાછળ જતો રહો પડે. તો એ પાછળ જતો રહે એ આ પરિસ્થિતિ. ક્લિયર? ચાલો આ લેખ સમજીએ, આને સમજો. હવે આ આલેખ આપેલો છે વેગ વિરુદ્ધ સમય. જો અહીંયા વી લખેલા છે, એનો મતલબ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એકદમ ઇન્ટરેસ્ટિંગ આલેખ છે આ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે આને થોડું સમજીએ. મિત્રો એક કામ કરો, જોજો હું છે ને આને અનુરૂપ અહીંયા એક નંબર આપી દઉં, વેગનો નંબર આપી દઉં. અહીંયા આપી દઉં 4. ગમે એ નંબર આપો, મને કઈ વાંધો નથી. અહીંયા આપી દઉં, માની લ્યો કે 3 આપી દઉં. અહીંયા માની લ્યો કે આપી દઉં, એક કામ કરું, અહીંયા 4 છે ને તો પછી અહીંયા 3 નથી આપવા, થોડાક વધારે નાના આપીએ. ચાલો અહીંયા 2 આપી દઉં. ચાલો અહીંયા 2 આપી દીધા, અહીંયા 2 આપી દીધા. આને અનુરૂપ અહીંયા આપી દઉં હું 1 આપી દઉં, જોજો. અને આને અનુરૂપ 0 પોઈન્ટમાં છે એવું સમજી લેજો. અહીંયા 0.5 છે એવું કંઈક માની લેજો. પેલા હું બોર્ડ ઉપર એકવાર ચેક કરી લો, બરોબર દેખાય છે? ચાલો દેખાય છે, નથી વાંધો. ફરીથી બતાવું, જોજો. આને અનુરૂપ તમે y અક્ષ ઉપર 4 લઈ લીધા, 4 નહીં 3 લઈ લો, 4 જ લેવા દો કેમ કે ગેપ મોટો છે. ચાલો 4 જ રાખો. ઓકે. આ અક્ષને અનુરૂપ અહીંયા 4 લઈ લો, આને અનુરૂપ અહીંયા 2 લીધા, આ આલેખને અનુરૂપ અહીંયા 1 લીધા, અને આ આલેખને અનુરૂપ અહીંયા 0.5 લઈ લીધા, એમ માનજો. હવે આને સમજો શું થાય છે. તો કે જોજો અહીંયાથી તમે શરૂઆત કરો,
અહીંયાથી શરૂઆત કરો આલેખને જોવાની, તો નીચે સમય છે. હવે તમે જેમ આ બાજુ આવો એમ સમય ઘટતો જાય. જો સમય ઘટતો જાય, આમ જાવ તો ઘટતો જાય. સમજ પડે છે? આમ જાઓ તો વધે, આમ જાઓ તો ઘટે. એટલે આ બાજુ જાઓ તો સમય ઘટતો જાય. અને એની હારે હારે એના વેગને સમજો. વેગ ધીરે 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 શું થાય? જો તો વેગ ઘટે છે. વેગ ઘટે છે. જો ને અહીંયા 4, પછી અહીંયા લઈ લો તો મે બી 3 થયા, અહીંયા લો તો 2 થયા. એનો મતલબ વેગ ઘટે છે. હવે આનો મતલબ શું? વેગ ધીરે ધીરે સમય આરે ઇન શોર્ટ, સમય સાથે ઇન શોર્ટ વેગ ઘટે છે. સમય સાથે વેગ ઘટે છે. પછી ઘટતા 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 0 થઈ ગયો અને પાછો વેગ વધવા લાગ્યો. જો કેમ ખબર પડે વધે? કેમ કે આ બિંદુ લઉં તો વેગ આટલો મળે, આ બિંદુ લઉં તો વેગ આટલો મળે, આ બિંદુ લઉં તો વેગ આટલો મળે. એટલે જો વધ્યો પણ વિરુદ્ધ દિશામાં વધ્યો. આ ધન દિશા કહેવાય, આ ઋણ દિશા કહેવાય. એટલે આમાં ધીરે ધીરે વેગ ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે. અહીંયા 0 થઈ ગયો. પછી વેગ વધે છે, વધે છે, વધે છે, વધે છે, અહીંયા સુધી વધે. હવે આનો મતલબ શું? આ શેનું ઉદાહરણ? વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, પછી વેગ વધતો જાય. મિત્રો આ ઉદાહરણ કયું છે ખબર? હાથમાં તમે બોલ લઈ લો, હાથમાં બોલ લઈ લો. હવે એને તમે ઉપર ફેંકો. જેવા તમે ઉપર ફેંકો એટલે ધીરે ધીરે ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય, એનો વેગ ઘટે. પછી તમને ખબર છે એકદમ ટોર્ચ ઉપર પહોંચે એટલે એક ક્ષણ માટે સ્થિર તો થાય ને. એટલે એક ક્ષણ માટે ત્યાં સ્થિર થઈ ગયો, સ્થિર થઈ ગયો. યા જયારે ઉપર જતો હોય, ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય એટલે વેગ ઘટે. એટલે જો અહીંયાથી નીચે જાઓ, નીચે જાઓ, નીચે જાઓ, વેગ ઘટે. આ બિંદુ એટલે બોલ ને સ્થિર થઈ ગયો. હવે શું થશે? જેવો બોલ નીચે આવે એટલે એનો વેગ વધે, 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 વધે. એટલે નીચે જાય વેગ વધે, 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 વધે. ક્યાં સુધી વધે? જોજો, માની લો કે આ નીચે આધાર હોય તો બોલ અહીંયા આવી જાય. પછી તો કે પછી જોજો થાય. જોજો આ આખી પરિસ્થિતિ બતાવું. જોજો કે આ બોલ હતો, અહીંયાથી શરૂઆત કરી તમે, અહીંયાથી શરૂઆત કરી. પહેલા જયારે ઉપર ગયો, ઉપર ગયો, ઉપર ગયો ત્યારે વેગ ઘટે. હવે ઉપરથી જયારે નીચે આવે ત્યારે વેગ વધે, 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 વધતા વધતા સીધો અહીંયા ભટકાણો. મિત્રો જેવો અહીંયા ભટકાય એટલે પાછો થોડોક ઉપર જાય જ તે, પણ અહીંયાથી ઉપર જાય તો અહીંયા જેટલો ઉપર જાય ન જાય, એની કરતા ઓછો જાય. માની લો કે અહીંયા સુધી આવ્યો. પછી પાછો ઉપરથી હવે નીચે આવે એટલે વેગ વધે, 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 વધે એટલે અહીંયા ભટકાણો. જેવો અહીંયા ભટકાય એટલે પાછો બાઉન્સ થાય અહીંયાથી એટલે ઉપર જાય, પણ આટલો જ ઉપર જાય. જો એની કરતા ઓછો ઉપર જાય. આ છે ને આ પરિસ્થિતિ. હવે બતાવો, અહીંયાથી શરૂઆત કરું. પેલા મેં બોલ ઉપર નાખી દીધો છે, માની લો અહીંયાથી બોલ ઉપર નાખી દીધો. જોજો અહીંયાથી મેં બોલ ઉપર નાખું છું. હવે પરિસ્થિતિ જો, જેમ બોલ ઉપર નાખો એમ વેગ ઘટે, 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 ઘટે 0. વેગ ઘટે, 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 ઘટે 0. પછી જેમ નીચે આવો એમ વધે, 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 એટલે વેગ વધે, 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 અહીંયા સુધી વધ્યો. હવે આ પરિસ્થિતિ. હવે છે ને આ વચ્ચે એને કઈ બતાવ્યું જ નથી. જો એને આલેખની અંદર આવું કઈ બતાવ્યું જ નથી. એને ખાલી આમ બતાવ્યું છે, આવી રીતે છે. હવે આ પરિસ્થિતિ જો અહીંથી એમાં હવે અહીંયા પહોંચશે, અહીંથી અહીંયા. તો જો મિત્રો પહેલા કરતા વેગ ઓછો હશે. જો ને દેખાય છે લિટરલી અહીંયા વધારે ઊંચા ગયા એટલે વેગ વધારે હતો. આની કમ્પેરિઝનમાં એ વેગ ઓછો હશે એટલે હવે અહીંયાથી શરૂઆત થાય. ખબર પડે? એટલે અહીંયાથી જોજો, અહીંયાથી ઉપર જાય એમ વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. એટલે વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, 0 બને. એટલે અહીંયા 0 બન્યા. પછી નીચે આવે વેગ વધે, 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 એટલે અહીંયાથી અહીંયા 0 થાય ને વેગ વધે, 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 વધે. પછી સીધો અહીંયાથી કેમ ચાલુ થયો? કેમ કે આની કમ્પેરિઝનમાં આ વેગ ઘટી ગયો. એટલે જો અહીંયાના નંબરે ઘટી ગયા. અહીંયા આપણે 2 નંબર લીધા હતા તો હવે અહીંયા 1 થઈ ગયા, માની લો કે. તો હવે પાછું શું થયું? અહીંયાથી હવે તમે જો આ પરિસ્થિતિ જો, તો અહીંયાથી પાછો ઉપર ગયા, ઉપર ગયા, ઉપર ગયા, તો વેગ વધે, 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 વધે 0. વેગ વધે, 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 વધે 0. પછી પાછો એ બોલ જયારે નીચે આવે ત્યારે વેગ ઘટે, 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 અહીંયા ભટકાઈ ગયા. એવી રીતે આ પરિસ્થિતિ શું થઈ શકે? રિપીટ. પાછો બોલ ઉપરથી ક્યાં આવશે? તો કે નીચે આવશે. પાછો થોડોક ઉપર જશે, પછી પાછો નીચે આવશે. આ કહેવા માંગે. ઇન શોર્ટ આ ઉદાહરણ કોનું ખબર? તમે બોલને એક વખત ઉપર ફેંકી દેવાનો, પછી આવી રીતે આમ 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 થાય. તમને ઉદાહરણમાં દેખાય. જો ફિગર મેં બતાવેલી કે બોલને ઉપરથી નીચે આવે છે એ જ મેં બતાવ્યું. એટલે મેં ઉપર ફેંકી દીધો પેલા, પછી જો નીચે આમ 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 જે થાય, આ એનું જ ઉદાહરણ છે. સમજ પડે છે? ક્લિયર છે? ઓકે. તો આને ડાયરેક્ટ ખાલી આટલું લખી નાખો, બાઉન્સિંગ બોલનું ઉદાહરણ, અથવા તો જમીન સાથે અથડાતા બોલનું ઉદાહરણ. વારંવાર વારંવાર
વારંવાર જમીન સાથે અથડાતા બોલનું ઉદાહરણ. વારંવાર જમીન સાથે, ગુજરાતી લખવા મિત્રો કદાચ આમ તેમ થઈ જાય તો સાચવી લેજો, ઠીક છે. વારંવાર જમીન સાથે અથડાતા બોલનું ઉદાહરણ આવી રીતે આમ. ક્લિયર છે? યાદ છે. હવે આને સમજો. હવે આ આલેખ કોનો છે જોવો પેલા, તો કે એ વિરુદ્ધ ટી. એ એટલે મિત્રો પ્રવેગ. એ એટલે પ્રવેગ. હવે આ આલેખ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો. હવે ફરીથી મેં ઓલા આગળ અહીંયા કન્સેપ્ટ સમજાવ્યો ને એને સમજજો. શું બતાવે છે? તો કે સમયની કિંમત, અહીંયાથી હું સમયની કિંમત લઉં તો સમયની કિંમત બદલાય છે. જો સમયની કિંમત અહીંયાથી હું એમ કહું કે ઘટે 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 એવી રીતે કદાચ કહી દઉં તો અહીંયા સુધી પહોંચો ત્યાં સુધીમાં વેગ તો જો બદલાતો નથી. આ સમય માટે વેગ 0, આ સમય માટે વેગ 0, આ સમય માટે વેગ 0, આ સમય માટે વેગ 0. એટલે બધા સમય માટે વેગ કેવો મળે છે? સોરી, વેગ નહીં મિત્રો, પ્રવેગો. સોરી, કેમ કે પ્રવેગનો આલેખ છે. સોરી, ફરીથી અહીંયાથી ચાલુ કરું તો આ સમય માટે જો પ્રવેગ 0, આ સમય માટે તો કે પ્રવેગ 0, આ સમય માટે તો કે પ્રવેગ 0, આ સમય માટે તો કે પ્રવેગ 0. મિત્રો પ્રવેગ 0 નો મતલબ શું થાય? પ્રવેગ કેવો છે તો કે 0 છે. પ્રવેગ 0 નો મતલબ વેગ અચળ. વેગ કેવો થઈ ગયો? અચળ. આપણે થોડી વાર પહેલા જ સમજ્યા કે જેનો વેગ અચળ હોય એનો પ્રવેગ 0 થતો હતો. વેગ અચળ હોય એનો પ્રવેગ 0 થતો હતો. એનો મતલબ અહીંયા કંઈક વેગ છે, પ્રવેગ નથી. વેગ છે, પ્રવેગ નથી. એટલે વેગ છે અચળ છે. પછી અચાનક પ્રવેગ વધી ગયો. અચાનક પ્રવેગની કિંમત આવી ગઈ. જો પેલા વેગ પેલા પ્રવેગ 0 હતા, હવે પ્રવેગ અચાનક વધી ગયા. પ્રવેગ આવી ગયા એનો મતલબ મિત્રો શું થયો? કે વેગમાં ફેરફાર થયો હોય તો જ પ્રવેગ આવે. અહીંયા વેગમાં ફેરફાર નથી થયો એટલે પ્રવેગ 0. હવે અહીંયા પ્રવેગની કિંમત મળી ગઈ. જો તમને અહીંયાથી પ્રવેગની કિંમત મળી ગઈ તો એનો મતલબ શું થયો? વેગમાં ફેરફાર, અચાનક એકદમ પ્રવેગ વધી ગયો. પછી પ્રવેગ ઘટતો ગયો અને પાછો પ્રવેગ 0 થઈ ગયો. પાછો જો અહીંયા પ્રવેગ 0 થઈ ગયો. આ ઉદાહરણ આપીશ ને તો વધારે સમજાશે. સાંભળો, ક્રિકેટનો બોલ છે અથવા તો બેઝબોલનો જે બેઝબોલ તમે રમતા હોય છો તો બેઝબોલનો જે બોલ છે એને હાથમાં લઈને તમે આવી રીતે આમ ફેંકો તો એ જ્યારે તમે ફેંકો ત્યારે માની લો કે એનો વેગ અચળ છે. તમે જ્યારે ફેંકો આવી રીતે ત્યારે માની લો કે વેગ અચળ છે એટલે પછી ઓલો રમવાવાળો વ્યક્તિ મારે તો અચાનક ઓલો બોલ જે આવતો એની ઝડપથી નહીં જશે, એની ઝડપથી જો એકદમ વધી ગઈ. ફરીથી બોલ તમે ફેંકો એટલે ઈ દરમિયાન એનો વેગ અચળ, આપણે એવું માની લઈએ કે વેગ અચળ છે. પછી ઓલો વ્યક્તિ જેવું મારે એને એટલે અચાનક વધી જાય એટલે એના વેગમાં ફેરફાર થઈ ગયો, અચાનક વેગ વધી ગયો. પછી વધતા એક ટાઈમ કેવો હોય કે બોલ છે એ નીચે પડે તો ત્યારે એનો ધીરે ધીરે ઘટતા જાય પ્રવેગ. એટલે પ્રવેગ ધીરે ધીરે ઘટતા ગયા ઇન ધ સેન્સ કે વેગ ધીરે ધીરે ઘટતો ગયો. ખબર પડે? અને જેવા એ જમીન ઉપર પડી ગયા, માની લો કે એ બોલ છે એ જમીન ઉપર પડ્યો અને જમીન ઉપર પડીને પાછો આવી રીતે આમ સીધો જયા કરે છે, એમનામ જયા કરે છે તો પાછો વેગ કેવો થઈ ગયો? અચળ. મને ખબર છે આ ફિગર ની અંદર બોલ છે એ પેલા સ્ટેડિયમમાં જતો રહે. આપણે એવું નહીં વિચારીએ કે એ બોલને મારે છે અને બોલને મારીને પછી માની લો કે જમીન પર આવ્યો અને જમીન ઉપર ગતિ કરવા લાગ્યો. આવી રીતે ગતિ પણ અચળ વેગથી કે જેમ આવતો તો એમ ધીરે ધીરે જવા લાગ્યો એટલે અચળ વેગ થઈ ગયો. સમજ પડે છે? ફરીથી બોલ તમે ફેંકો ત્યારે વેગ અચળ જોજો કેમ કે પ્રવેગ 0 છે. પછી પેલા વ્યક્તિએ માર્યો એટલે એ દરમિયાન વેગ અચાનક વધી ગયો એટલે પ્રવેગ વધી ગયો. પછી એનો વેગ ઘટવા લાગ્યો અને બોલ જે છે એ નીચે આવતા ગયા ધીરે ધીરે. બોલ ક્યાં આવતા ગયા? નીચે આવતા ગયા. જમીન સાથે જેવા અથડાણા અને પછી પાછા અચળ વેગથી જવા લાગ્યા. એટલે આવી રીતે બતાવે છે. એટલે આ બતાવે છે. એટલે વેગ પાછો કેવો? અચળ. તો જો અહીંયા પ્રવેગ તો કેટલો છે? 0 જ છે. જો આની માટે પ્રવેગ અહીંયા 0, આની માટે પ્રવેગ અહીંયા 0, આની માટે અહીંયા પ્રવેગ 0. ક્લિયર છે? એટલે આમાં તમે ક્રિકેટ બોલનું ઉદાહરણ એવું લખી શકો. ચાલો લખી લઈએ. જે તમને મિત્રો ઉદાહરણ યાદ આવે એ તમે લખી શકો, એવું જરૂરી નથી. ઓકે, ક્રિકેટ બોલ અથવા તો બેઝબોલ લખો તો વાંધો નહીં નું ઉદાહરણ
ખબર પડશે? ક્લિયર છે? ઓકે, આવું સમજવા માંગુ છું. આગળ જઈએ. હવે આપણે સમજીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.20. ચાલો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.20. હું પેલા ઝડપથી આલેખ દોરી દઉં. એક આલેખ આપેલો છે, x વિરુદ્ધ t નો આલેખ છે, તમને તો દેખાય જ છે. ચાલો હું દોરી દઉં. અહીંયા x આપેલા છે, અહીંયા t આપેલા છે. અહીંયાથી જ છે ને કે ઉપરથી આવે છે? ઉપરથી આવે છે, સોરી. ઓકે, જોજો. ઓકે, આવી રીતે કંઈક ગ્રાફ આપેલો છે એક આવો. ક્લિયર છે? ચલો નીચે નંબરિંગ કરી દઉં. આ બાજુ -1 -2, આ બાજુ 0 થી. અહીંયા 0, અહીંયા -1, અહીંયા -2, આ બાજુ 1, આ બાજુ 2, આ બાજુ 3. આવું જ લખેલું છે ને? ચલો બરાબર છે. ઓકે, સોરી. અહીંયા x છે, અહીંયા t છે. ચાલો સમજીએ. હવે શું કે છે આલેખની અંદર? વાંચો તો. આકૃતિ 3.23 માં એક પારિમાણિક, ફરીથી આકૃતિ 3.23 માં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટેનો x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. મિત્રો આ છે ને એક સરળ પારિમાણિક ગતિ આપણે આવશે આગળ જ્યારે ચેપ્ટર ભણશું, દોલનો વાળા ચેપ્ટર, એની અંદર આવશે. ઓકે, સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. x વિરુદ્ધ t નો. આપણે આવર્ત ગતિનો અત્યારે કામ નથી, આપણે તો ગ્રાફને જ સમજવાનું. જ્યારે એ આવશે ત્યારે સમજશું. કાઉન્સની અંદર લખેલું છે, જો કે પ્રકરણ નંબર 14 માં ભણશો. ઓકે, એને જવા દો, એનું કામ નથી. હવે આપણે મેઇન કામ પર આવીએ. t બરાબર 0.3 સેકન્ડ, t બરાબર 1.2 સેકન્ડ, t બરાબર -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ, પ્રવેગ, કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. સમય આપેલો, જુદો સમય t બરાબર 0.3, t બરાબર 0.3 એક સમય કીધો છે સેકન્ડે. પછી t બરાબર એક કયો સમય કીધો છે? ચેક કરો. 1.2, પછી -1.2. એક સમય આપેલો છે t બરાબર 1.2 સેકન્ડ અને એક સમય આપેલો છે t બરાબર -1.2 સેકન્ડ. આ સમયે તમારે શું કહેવાના છે? કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો. ગઈકાલની વાત થઈ. તમારે સ્થાનનું ચિહ્ન કહેવાનું, પ્લસ છે કે માઇનસ છે. વેગનું ચિહ્ન કહેવાનું, પ્લસ છે કે માઇનસ છે. અને પ્રવેગનું ચિહ્ન કહેવાનું, પ્લસ છે કે માઇનસ છે. જો આવું તમને પૂછેલું છે એક્ઝેક્ટ આની અંદર કે પ્લસ છે કે માઇનસ છે, કોણ સૌથી પહેલા સ્થાન લખીએ છીએ. ચાલો સ્થાન. તમને પૂછશે પ્લસ છે કે માઇનસ છે, પછી પૂછે છે વેગ, પ્લસ છે કે માઇનસ છે, અને પ્રવેગ પ્લસ છે કે માઇનસ છે. એઝ ઇટ ઇઝ આમાં પણ પૂછે છે સ્થાન પોઝિટિવ છે કે નેગેટિવ, વેગ પ્લસ છે કે માઇનસ, પ્રવેગ પ્લસ છે કે માઇનસ. આટલું તમને પૂછે. મિત્રો આ જોવામાં મોટું લાગે છે, બીજું કાંઈ જ નથી. આપણે હમણાં એક જ મિનિટની અંદર આને પૂરું કરી દઈશું. જો ચાલો હવે આનો જવાબ જોઈએ. t બરાબર 0.3. ચાલો 0.3 ક્યાં આવે અંદાજે? આ 0 છે, આ 1 છે, તો અંદાજે કદાચ અહીંયા હશે 0.3. માની લો તમે જ્યાં લેશો ત્યાં. અહીંયા 0.3 લઈ દીધા. હવે સ્થાન જો મિત્રો, સ્થાન જો તો કે 0.3 સ્થાન ક્યાં છે? સ્થાન એટલે આ x અક્ષ સ્થાનની છે, એના સ્થાન કીધેલા છે. ચાલો ઓકે, આ સ્થાન છે, સોરી સમય છે. ત્યારે સ્થાન કયું મળે? જો નીચે મળે, નીચે અહીંયા આ અક્ષ ઉપર લેવાનું સ્થાન, આ અક્ષ ઉપર. તો સ્થાનની કિંમત તો કેવી છે? નેગેટિવ. ઉપર પોઝિટિવ, નીચે નેગેટિવ. આવી ગયો જવાબ નેગેટિવ. સમજ પડે છે? ચાલો આપણે જઈએ વેગ. હવે વેગને સમજવા માટે શું કરવાનું મિત્રો? મેં કીધું તો સ્પર્શક દોરવાનો. સ્પર્શક દોરવો પડશે. આ બિંદુએ સ્પર્શક દોરો તો જો આમ જાતો એવું દેખાય, ક્લિયર આવું દેખાય. જો આમ તો એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? જો તો 90 કરતા મોટો. આ બિંદુ થયું ને, આ બિંદુ આ 0.3 સેકન્ડ વાળું બિંદુ એટલે આ બિંદુ થયું. હવે અહીંયાથી સ્પર્શક દોરો તો એ આમ જાય. જો આમ જાય એટલે 90 કરતા મોટા થઈ ગયા. આટલા 90 છે, પણ આપણો સ્પર્શક તો જો આમ જાય છે એટલે 90 કરતા મોટા થઈ ગયા. જો 90 કરતા મોટો તો વેગ કેવો? નેગેટિવ. વાત થઈ જ છે આપણી, એટલે વેગ નેગેટિવ. હવે પ્રવેગ જો, પ્રવેગ જોવા શું જોવાનું? તો કે જો આ કર્વ આવી રીતે હોય એવું લાગે. જો એટલે વાટકો બને છે, અને વાટકા માટે પ્રવેગ
તો એ તો પોઝિટિવ હોય. પતી ગયું. આ સમજીએ એટલે વધારે ખબર પડે. સ્થાન ક્યાં છે તો કે 1.2. 1.2 ક્યાં આવે તો કે અંદાજે અહીંયા લઈ લો અહીંયા. ચાલો હવે જવાબ આપો. 1.2 માટે 1.2 માટે સ્થાન એટલે હવે ક્યાં જાય ઉપર એટલે આ બાજુ. એટલે x કેવા થયા ધન એટલે સ્થાન ધન. વેગ જોવા માટે સ્પર્શક દોરવો પડે. ચાલો સ્પર્શક દોરો. આ બિંદુથી સ્પર્શક દોરો તો આમ ન દોરે. આમ જો તો જો આટલો ખૂણો બન્યો. ખૂણો એટલે 90 કરતા નાનો છે. જો લિટરલી દેખાય 90 કરતા નાનો તો વેગ કેવા ધન. અને પ્રવેગની વાત વાટકો બને છે કે હેલ્મેટ તો અહીંયા તો હેલ્મેટ બને જો. તો એનો મતલબ પ્રવેગ ઋણ. ડાયરેક્ટ આ લેક્ચર નહીં જોતા આગળનો લેક્ચર જોજો તો જ આમાં ખબર પડશે કે આ પ્લસ માઇનસ ક્યાંથી આવે છે. ઓકે આની વાત પૂરી. આની વાત કરી -1.2 સેકન્ડ એટલે આ બાજુ જોવાનું. 1.2 એટલે મે બી આ હોઈ શકે અને લઈ લો તો 1.2 સેકન્ડ. ચાલો 1.2 સેકન્ડ સ્થાન જો. સ્થાન એટલે આ અહીંયા નીચે આવો. નીચેથી એટલે આ એક અક્ષ ઉપર એટલે અહીંયા પહોંચો તો ખબર પડી કે સ્થાન આવ્યું નીચે એટલે નેગેટિવ. ચલો હવે વેગને જો. વેગ જોવા માટે સ્પર્શક દોરવાનો. ચાલો સ્પર્શક દોરો. જો અહીંયાથી દોરે આ બિંદુ પાસેથી એટલે આવી રીતે દોરે જો. અને મિત્રો જો આ બાજુ જ છે 90 કરતા નાનો. જો 90 કરતા નાનો. આમ હોય તો 90 કરતા મોટા. 90 કરતા નાના એટલે પોઝિટિવ એટલે એ તો પ્લસ મળ્યા. પ્રવેગ જોવા માટે હેલ્મેટ અથવા વાટકો શું બને છે વાટકો જો તો શું આવે પોઝિટિવ. પતી ગયું. ક્લિયર છે પાક્કું ને. આ સમજાવવા માંગુ એટલે તમને ગ્રાફ સમજવા વાળું પડે. આમાં સરળ ગતિની જો તમારે કઈ જરૂરત નથી પડી એનું આપણે કામ નથી. આપણે આ ખબર પડવી પડે. ઉપર જાવ તો પ્લસ હોય નીચે જાવ તો માઇનસ હોય સ્થાનમાં. પણ વેગ માટે સ્પર્શક અને પ્રવેગ માટે વાટકો કે હેલ્મેટ એ બધું ચેક કરો એટલે તમને આરામથી જવાબ મળી જશે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરો. ચાલો મેં ફિગર દોરી દીધી છે. આપણે આગળ જઈએ. પહેલા કરીએ છીએ સ્વાધ્યાય 3.21 અને પછી કરીએ 3.22. ચાલો શરૂઆત કરીએ. 3.21 ની અંદર ધ્યાન આપો. શું કે છે 3.21 ની આવી રીતે ફિગર આપેલી છે. રકમ દેખાય છે ત્યાં પણ ફિગર દેખાય છે તમને. શું કે છે રકમની અંદર જો આકૃતિ 3.24 માં એક પારિમાણિક ગતિ કરતા કણ માટેનો x વિરુદ્ધ t નો આલેખ દોરાવેલ છે. મિત્રો આ એક પારિમાણિક ગતિ શબ્દ અલગ લખેલો છે. એક પારિમાણિક ગતિ માટેનો આ ચેપ્ટર જ એક પારિમાણિક ગતિ છે. એક પારિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે. ઓકે આગળ જાઓ. ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. સમાન સમયગાળો આટલો 1 સેકન્ડ આ પણ 1 સેકન્ડ છે આ પણ 1 સેકન્ડ વચ્ચેનો ગેપ 1 સેકન્ડ છે. એટલે અહીંયા 1 સેકન્ડ અહીંયા 2 સેકન્ડ અહીંયા 3 સેકન્ડ ગેપ 1 સેકન્ડનો છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી. બે સવાલ. કયા ગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે સૌથી ઓછી. એટલે તમારે જવાબ આપવાનો કયા ગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે અને કયા માટે સૌથી ઓછી. આ બે જવાબ આપવાના. વધારેનો જવાબ આપવાનો ઓછાનો જવાબ આપવાનો. આગળ જાઓ પછી શું કહે છે દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન. દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન. નંબર 2 ગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન. વેગ પોઝિટિવ લેવાનો નેગેટિવ લેવાનો અને આપણે કહેવાનું. ચાલો કરીએ શરૂઆત. બધું લખી જ દીધું છે. ચાલો આવી જાઓ બાજુ શરૂઆત કરીએ. આને સમજીએ. કયા ગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધારે છે. પેલા એ ચેક કરો તો ઝડપ સૌથી વધારે હોય મિત્રો. x વિરુદ્ધ t નો આલેખ છે. x વિરુદ્ધ t નો આલેખ છે. ઝડપની વાત કરી છે તો પછી આને અંતર માની લો આને સમય માની લો. ખબર પડે. સરેરાશ ઝડપની વાત કરીએ મિત્રો. વેગની વાત કરીએ તો આને સ્થાનાંતર માનવા પડે તો સ્થાનાંતર વિરુદ્ધ સમય નો કહેવાય. ક્લિયર. ઓકે. કયા ગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધારે. મિત્રો આમાં ઝડપ સૌથી વધારે હોય એવું ક્યાં લાગે. ઝડપ સૌથી વધારે હોય અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. બધાના તમે ઢાળ દોરો તો ઝડપ મળે. હવે આને અનુરૂપ આનો ઢાળ જોજો આટલો થશે. આવો દેવા કંઈક જો આને અનુરૂપ આને અનુરૂપ દો જો તો આવો કંઈક થશે જો. અને આને અનુરૂપ દોરો તો એ જો આવી રીતે થશે. જો આવી રીતે થશે. હવે ત્રણે ચેક કરો તો આને
કયા વધારે ઝૂકેલા લાગે છે? કયા વધારે ઝૂકેલા લાગે છે? આ લાગે છે, આ છે કે આ ભાગ છે? આ ત્રીજો ભાગ છે મિત્રો, ત્રીજો ભાગ છે. ત્રીજો ભાગનો જો x અક્ષ સાથેનો ખૂણો જુઓ ને તો આટલો મોટો બને છે. આનો ખૂણો જુઓ તો જો નીચે છે, આનો જુઓ તો એ પણ જો આમ બહાર જતા રહેશે, આમ બહાર જતા રહેશે, પણ આ જો આ ખૂણો નાનો બનશે, અહીંયા જુઓ એની કરતા આ મોટો બનશે, વાંધો નહીં, પણ આ જુઓ તો જો આ x અક્ષ સાથે સૌથી મોટો ખૂણો બને. જો એનો મતલબ ત્રીજાની અંદર વેગ સૌથી વધારે છે. સમજ પડે છે? ક્લિયર? એટલે અહીંયા ત્રીજા ગાળામાં ઝડપ વધારે. એક જવાબ મળી ગયો, ત્રીજા ગાળામાં ઝડપ વધારે. ચાલો, કોની અંદર ઓછી? જોવો તો પહેલામાં, બીજામાં, ત્રીજામાં. અહીંયાથી ખબર પડી જશે. જોવો તો પહેલાનો આટલો છે, બીજાનો આટલો છે. જો બીજો જે છે ને, બીજો જોજો પહેલા આટલા છે, એને અનુરૂપ ખૂણો આટલો છે, થોડુંક સમજજો. અને બીજા આટલા છે, જો એની કરતા નાના મળે છે, આની કરતા નાના મળે છે. આ તો સૌથી વધારે છે જ તે, પણ આની કરતા આ નાના મળે છે. તો એનો મતલબ આ કોની માટે છે? આ બીજો ગાળો. તો બીજા ગાળાની અંદર ઝડપ સૌથી ઓછી છે. બીજા ગાળામાં ઝડપ ઓછી. આવી આપણને ખબર પડી. બીજા ગાળાની અંદર ઝડપ કેવી છે? સૌથી ઓછી. ક્લિયર? આવી રીતે દોરી દેવાના, જે બતાવેલા ત્યાંથી આવી રીતે દોરી દો, સ્પર્શક જેવો ભાગ, આવી રીતે, એટલે ખ્યાલ આવી જશે. ચાલો હવે આને જુઓ. ગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન. મિત્રો એ તો આરામથી મળશે, આરામથી ખબર પડે. જોજો, વેગ સમજવો હોય તો આને અનુરૂપ જો તમે આમ ગયા તો ખૂણો 90 કરતા નાનો, તો વેગ કેવો મળે? પોઝિટિવ. એટલે પહેલા ગાળા માટે તો કે વેગ કેવો મળ્યો? પોઝિટિવ. વેગ ધન પોઝિટિવ. બીજા માટે ચેક કરો, આની માટે એમાં એમ જ થાય. જો 90 કરતા નાનો છે, જો 90 કરતા નાના છે, તો બીજા ગાળા માટે છે કેવા? ધન. ત્રીજા માટે ચેક કરો, આની માટે ચેક કરો. જો આલેખ આમ છે, 90 કરતા મોટો વેગ કેવા? નેગેટિવ. ત્રીજા ગાળા માટે v કેવા? તો કે ઋણ, નેગેટિવ. પતી ગયું. ખાલી આટલું કહેવા માંગે. આવડશે? પાક્કું? ચાલો આગળ જઈએ. હવે સમજીએ આપણે 3.22. એકદમ સરસ મજાનું છે 3.22. ચાલો જોજો. રકમની અંદર ધ્યાન આપો, શું કહે છે? આકૃતિ 3.25 અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ક્લિયર લખેલું છે, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. ચાલો, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે, જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવેલ છે. પહેલો સમયગાળો, બીજો સમયગાળો, ત્રીજો સમયગાળો દર્શાવેલ છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? કયા માટે સરેરાશ પ્રવેગનું માન? પહેલી વસ્તુ પૂછ્યું કે શેમાં સરેરાશ પ્રવેગ સૌથી વધારે હશે? ચાલો લખીએ. એનો પહેલો સવાલ આવો છે, કયા ગાળામાં સરેરાશ પ્રવેગ સૌથી વધુ? આ પહેલો પ્રશ્ન. આપણે જવાબ આ બાજુ લખશું. ચાલો, આ પહેલો સવાલ એનો હતો. બીજો સવાલ જુઓ, કયા ગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ? બીજો સવાલ એનો આવો છે, કયા ગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ? બીજો સવાલ આ છે. પછી આગળ જાઓ. હવે ધ્યાન આપજો. પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી. અચળ ગતિની દિશાને ધન દિશા. માની લો કે આ દિશામાં જાય છે તો આ દિશાને હું ધન લઈ લઉં. માની લો કે આ દિશામાં જતો તો હું આ દિશાને ધન લે. એ જે દિશામાં ગતિ કરે ને એને ધન લઈ લો એમ. ભલે મને ખબર છે કે આ બાજુ જાય તો આપણે ઋણ લઈએ છીએ, પણ એને ધન લેવાનું કીધું. તો આપણે આ બાજુની જ વાત કરીએ ને આ બાજુની શું કામ વાત કરીએ? કે હું આમ જાઉં છું તો આ બાજુ ગતિ કરે તો આ દિશાને કેવી લઈ લઉં? ધન. ઓકે, લઈ લીધા. એ તો ખબર જ છે કે ભાઈ આ બાજુ ધન છે. ચાલો આગળ જાઓ. પછી શું કે છે? દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન જણાવો. ત્રણેય સમયગાળાને અનુરૂપ, આ સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન ખબર પડે છે?
ચાલો એટલે આનો મતલબ ત્રીજો સવાલ, ત્રણેય સમય ગાળા માટે વી અને એ ના ચિહ્ન, આ કહેવાનું, હજી અંદર કંઈક કીધેલું છે. અને છેલ્લે એ બી સી અને ડી બિંદુ પર પ્રવેગ શું હશે? એ બિંદુ એટલે આ બિંદુ, આ બી બિંદુ, આ સી બિંદુ અને ડી બિંદુ એ પ્રવેગ. 4 સવાલ પૂછેલા છે. એ બી સી ડી પાસે પ્રવેગ. મિત્રો એકદમ સરળ છે, આમાં અડધા જવાબ તો તમને આવડી ગયા હશે, કદાચ મે બી આ બેમાં તો ખબર પડી ગઈ હશે. ચાલો કરીએ શરૂઆત, તો જોઈએ. પહેલા શું કીધું? કયા ગાળામાં સરેરાશ પ્રવેગ સૌથી વધુ હશે? મિત્રો સરેરાશ પ્રવેગની વાત કરી છે. મિત્રો પ્રવેગની વાત કરવી છે તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો આપણે ઢાળ દોરી દઈએ. આનો ઢાળ જોવો તો કે આનો ઢાળ આટલો થશે. જોજો બરાબર ધ્યાન આપજો. આનો ઢાળ થયો આવી રીતે ક્રોસમાં છે. અહીંયા ઢાળ જોવો, અહીંયા ઢાળ આવી રીતે છે. જો લિટરલી દેખાય છે આપણને, ઢાળ આવી રીતે છે. અહીંયા આ ડી બિંદુ પાસે જોવો તો ઢાળ, તો અહીંયા તો મિત્રો સીધા છે ને. જો અહીંયા આ બિંદુને જોડી દો તો તમને સીધા મળે. એટલે અહીંયા ઢાળ આવી રીતે છે, ટૂંકમાં અહીંયા ઢાળ છે જ નહીં. તો જેટલો ઢાળ વધારે એટલો પ્રવેગ વધારે. શું કીધું? સરેરાશ પ્રવેગ સૌથી વધુ ક્યાં? કયો ઢાળ વધારે છે? જો આ છે, આ તો સૌથી વધારે બેન્ડ થયેલા. જો એકદમ જો આમાં ઢાળ વધારે છે. તો કયા ભાગમાં? બીજા ભાગમાં. બીજા ગાળામાં પ્રવેગ સૌથી વધારે. એક કામ પૂરું થઈ ગયું. ચાલો આને સમજીએ. કયા ગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધારે? મિત્રો ઝડપ તો આરામથી મળશે. ગ્રાફ કોનો છે? ઝડપ વિરુદ્ધ સમયનો. કયો આલેખ સૌથી વધારે ઊંચો? જો તો આની માટે ઝડપ આટલી કહેવાય, આની માટે ઝડપ તમે આવો તો એની કરતા થોડીક વધારે કહેવાય બીજા માટે, અને ત્રીજા માટે તો જો અહીંયા સુધીની ઝડપ છે. તો એનો મતલબ ત્રીજા ગાળાની અંદર ઝડપ સૌથી વધારે. લખી નાખો, ત્રીજા ગાળામાં ઝડપ સૌથી વધારે. આને સમજીએ. ત્રણેય સમયગાળા માટે વી અને એના ચિહ્ન. કોના ચિહ્ન? વી અને એના. ત્રણેય ગાળા માટે જો પહેલા ગાળા માટે કહેવાનું વી, અહીં આ બાજુ વી ના ચિહ્ન લખીશ. પહેલા ગાળા માટે વી અને એ. બીજા ગાળા માટે વી ના કહીશ અને એ, અને ત્રીજા ગાળા માટે પણ વી કહીશ અને એ. ચાલો સમજી લઈએ. પહેલા ગાળાની વાત કરીએ, આની વાત કરીએ, પછી આની કરીએ, આની કરીએ. કોના ચિહ્ન જોઈએ? આ બાજુ પેલા વી ના જોઈ લો. તો મિત્રો વી ને જોવા માટે જોજો. આલેખ જો બધા ઉપર તરફ છે, ઝડપની વાત થઈ છે, બધા ઉપર તરફ છે, તો ધન બધા ઉપર જ છે. તો આ ધન, આ ધન, આ પણ ધન. સમજ પડે? બધા ઉપર તરફ છે. હવે આને જુઓ, પ્રવેગને જુઓ. પ્રવેગ જોવા માટે ઢાળ જોવાનો. આપણે હમણાં જોયો ઢાળ જોયો. તો મિત્રો જોજો, આ ઢાળ છે એ આ ઉપર તરફ જતો એવું લાગે. જો તો ઉપર તરફ ઢાળ હોય તો ધન કહેવાય, અને મિત્રો નીચે તરફ હોય તો એને ઋણ કહેવાય. તો ઢાળ ધન તો પ્રવેગ ધન. તો પહેલા ગાળામાં જો ઢાળ ધન જેવો લાગે તો પ્રવેગ ધન. બીજા ગાળામાં ઢાળ અહીંયાથી તમે આમ નીચે આવો, જો નીચે, તો ઢાળ નીચે તરફ ઝૂકેલો એટલે ઋણ કહેવાય, તો પ્રવેગ કેવા? ઋણ. અને ત્રીજા ગાળામાં જો તો ઢાળ છે જ નહીં, સીધા છે. સીધા છે આને ઢાળ ન કહેવાય, આને ઢાળ કહેવાય, આને ઢાળ કહેવાય. આ તો છે જ નહીં, નથી એટલે 0. એટલે ત્રીજાની અંદર 0. આમાં તો ચિહ્ન ક્યાંથી આવે? 0 થઈ જાય છે. ક્લિયર? આને સમજી લઈએ. ઓકે, આ 3 કામ પૂરા. આને સમજીએ. એ બી સી ડી પાસે પ્રવેગ. કોની પાસે? એ બી સી ડી પાસે પ્રવેગ. ચાલો સમજીએ. મિત્રો પ્રવેગ એટલે કયા ગાળા પાસે? એ બી સી ડી પાસે જોવાના. જો આની પાસે જોવાના, આ બિંદુએ જોવાના, આ બિંદુએ જોવાના, અને આ બિંદુએ જોવાના. બધે દોરી દો સ્પર્શક. ચાલો એ બિંદુ પાસે દોરો તો આવી રીતે થશે. જો આમ બી બિંદુ પાસે સ્પર્શક તો ઢાળ બોલો. ઢાળ જો અહીંયા આમ જ થશે, કેમ કે એ બિંદુ જ સીધા છે. આ બિંદુ જો તો અહીંયા આમ સીધા છે. એ બી સી, અહીંયા એ બી સી, સી બિંદુ અહીંયા છે ને, સી બિંદુ અહીંયા. ઓકે, તો અહીંયા જો સીધા જ થશે. તો મિત્રો એનો મતલબ એવો છે કે ઢાળ મળતા જ નથી એકમાં. જો સીધી લાઈન છે, સીધી લાઈન છે, તો એનો મતલબ શું થયો કે એ બી સી ડી પાસે, એ બી સી ડી પાસે પ્રવેગ 0. પ્રવેગ કેવા થઈ જાય? 0. ઢાળ જ નથી, જો સીધી રેખા છે, સીધી રેખા છે. એટલે ક્લિયર છે? આની પાસે હતો, આની પાસે જો ઢાળ ઉપર તરફ હતો એટલે પ્રવેગ ધન. આ બાજુ ઢાળ નીચે તરફ હતો એટલે પ્રવેગ ઋણ. અહીંયા તો સીધી રેખા હતી એટલે 0.
ક્લિયર? મિત્રો એક વસ્તુ કહી દઉં, જો કદાચ તમને સ્પર્શક સમજવામાં પ્રોબ્લેમ થતી હોય, સ્પર્શક એટલે સમજ, હું આવી રીતે વર્તુળ દોરી દઉં, હું અહીંયાથી ચાલુ કરું તો હવે બરાબર ધ્યાનથી સમજજો, હું અહીંયાથી ફરતો અહીં નીચે આવું તો જો હું નીચે જાતો એવું લાગે, નીચે તો એટલે એને આમ સ્પર્શક કહેવાય. તમે અહીંયાથી ફરતા આ બિંદુ પાસે આવો તો તમે જો આમ ક્રોસમાં જતા હોય એવું લાગે તો આ સ્પર્શક કહેવાય. અહીંથી ફરતા અહીંયા પહોંચો તો જો આ બાજુ જતા હોય એવું લાગે, અહીંયા પહોંચો તો કઈ બાજુ લાગે તો કે આ બાજુ લાગે. એકવાર દોરીને જોજો, કે ઘણા બધા બાળકો નથી આવડતું, આવી રીતે જો તો આને સ્પર્શક કહેવાય. અહીંયાથી જાઓ અહીંયા આવો તો આ બાજુ કહેવાય, આ બિંદુ પાસે આ બાજુ કહેવાય, આ બાજુ ફરતા અહીંયા આવો તો આ બાજુ કહેવાય. જો ખબર પડે છે? તો આ બધા જે સ્પર્શક કહેવાય આને આવી રીતે. ક્લિયર છે? પાક્કું? કદાચ આવી ડિઝાઇન આપેલી હોય, ચાલો હજી એક સમજી લો, આવી ડિઝાઇન આપેલી હોય, તમને એમ કીધું હોય કે આ બિંદુ પાસે સ્પર્શક દોરો, તો તમારે શું સમજવાનું? આપણે એમ સીધા આવતા હોય તો પછી આમ જો આપણે એમ સીધા જઈએ તો આને સ્પર્શક કહેવાય. હવે કોઈક તમને આ બિંદુ પાસે પૂછે તો પછી જો તમે સીધા આવતા આમ જતા હોય એવું લાગે, હા આવું કેવું છે. આ બિંદુ પાસે કહેતો સીધા આવતા તમે આમ જતા હોય લાગે તો આને સ્પર્શક કહેવાય. આવું કેવું માંગુ છું. ઊંધા હોય ત્યારે ચાલો આ બિંદુ પાસે કોઈ કહેતો તો તમે આમ આવતા હોય તો આ બાજુ લાગે. જો આ બિંદુ પાસે પૂછે તો તમે આવતા આ બાજુ જતા હોય એવું લાગે. આ બિંદુ પાસે પૂછે તો તમે જતા આમ જતા હોય એવું લાગે. ક્લિયર છે? જો તમને એક એનિમેશનમાં પણ દેખાય છે, ઓલો સ્પર્શક આખો આવી રીતે આમ બતાવ્યો છે. એ સ્પર્શક જો કઈ રીતે જાય છે એને સમજવાનો પ્રયત્ન કરો. જો આખી રેખા કઈ રીતે જાય છે એ સ્પર્શક બતાવવાનો પ્રયત્ન છે. સમજ પડે છે? મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આ જ બધું સમજવાનું હતું. વેગની સંજ્ઞા, પ્રવેગની સંજ્ઞા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંજ્ઞા જોઈ હતી, એનો બધો જ આપણે પૂરેપૂરો ઉપયોગ કરીશું. ક્લિયર છે?